નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું વનવી. વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય. સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ કરવું જરૂરી છે. તો આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. સ્વાગત છે હસીતભાઈ કાર્યક્રમમાં. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ, જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 20 માર્ચ 2025, 20/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ છે. તિથિ આવે છે છઠ. આજે છે ફાગણ વદ છઠ. નક્ષત્ર અનુરાધા, યોગ વજ્ર અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાનું રહેશે. દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ એ વિશેષ છે. આજે સ્કંદ ષષ્ઠી કહેવાય છે. સ્કંદ એટલે શિવ અને પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેય અને સ્કંદ કહેવામાં આજે એમની પૂજા કરવાથી બુદ્ધિની ખૂબ વૃદ્ધિ થાય છે. દરેક વિદ્યાર્થીઓ સ્કંદ ઉપાસના, કાર્તિકેયની ઉપાસના કરવી જોઈએ. આજે વિષુવ દિન છે. ઉત્તર ગોલારંભ પ્રારંભ થઈ આ બધી ખગોળીય ઘટનાઓ છે. સાયન સૂર્યની બે પ્રકારે ગતિઓ છે, નિર્યન અને સાયન. સૂર્ય જે સાયન પદ્ધતિથી છે તેમાં આજે મેષમાં પ્રવેશ કરશે બપોરે 2:31. જી, આજની વાસ્તુ ટીપ શું છે તે પણ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે બાળકોનું બેડરૂમ. પરીક્ષાની હવે મોસમ આવી રહી છે. આવનારા મહિનાઓ પરીક્ષાના મહિનાઓ છે, એટલે વિદ્યાર્થીઓ, બાળકો પરીક્ષાની તૈયારીમાં લાગેલા હોય છે. ત્યારે જો તેમનો બેડરૂમ અલગ આપ્યો અથવા કોઈ વ્યવસ્થા આપેલી હોય તો તેનું ખૂબ જ ધ્યાન રાખવું જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય. સ્ટડી માટે જો રૂમ બનાવ્યો હોય, સ્ટડી માટે ટેબલ બનાવ્યું હોય તો હંમેશા એવી વ્યવસ્થા રાખો કે બાળક અથવા વિદ્યાર્થીનું મોં જે છે તે પૂર્વ તરફ, ઉત્તર તરફ કે ઈશાન તરફ હોય, વધારે સારું છે. આજકાલ તો હવે એવું પણ થઈ ગયું છે કે ઘણા વિદ્યાર્થીઓ છે તેઓ કોમ્પ્યુટર પર અભ્યાસ કરતા હોય તો ખાસ ધ્યાન રાખો કે તેઓ પૂર્વ તરફ મોં રાખે, એ ખૂબ જ જરૂરી છે. બીજું કે જે પણ જગ્યાએ અભ્યાસ કરતા હોય એ રૂમમાં ખાસ કોઈ ધારદાર કે અણીવાળા જે છે ફર્નિચરો ન રાખવા જોઈએ. તેનાથી જે ઉર્જા જે છે તેમાં નકારાત્મકતા વધતી હોય છે. બાળકોના સ્વભાવમાં પ્રતિકૂળ અસર પણ જોવા મળતી હોય છે. પ્રથમ કોલર જોડાયા છે, મીનાબેન જોડાયા છે. મીનાબેન, જેમના આગેનો પ્રશ્ન છે તેની જન્મ તારીખ જણાવશો? મીનાબેન, જન્મ તારીખ જણાવશો? 8/8. હેલો. હા જી, જણાવો. 8/12/2021. જન્મ સમય કયો છે? સવારે 9:45. અને સ્થળ કયું છે? સાણંદ. પ્રશ્ન સાણંદ. જી, ઓકે. હા, મારો બાબો છે ને બહુ ધમાલ કરે છે. એનું આગળનું ભવિષ્ય, ભણતર કેવું રહેશે? મારા બાબાનો બાપુ છે. હા, ધમાલ બહુ કરે છે અને મગજ બી એનું બહુ જ ગરમ રહે છે. જી, સારું. હા, ચોક્કસ જોઈ લઈએ કે તમે વિગત આપી છે અનુસાર કે 8/12/2021 સવારે 9:45નો જન્મ છે. જો ધનુ લગ્ન આવે છે, રાશિ જે છે તે મકર રાશિ આવે છે. મકર રાશિ માટે થોડોક સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે, બસ પૂરો થવા આવ્યો છે. મકર રાશિને 7:30 ચાલે છે, એટલે સમજો કે એનો જન્મ જ 7:30 થયો છે. શનિદેવનું આ કુંડલી પર ખૂબ જ પ્રભાવી અસર જોવા મળી રહી છે, કારણ કે 7:30 જન્મ પણ થયો છે. પણ સારી વાત એ પણ છે કે બસ આ 29 માર્ચથી શનિદેવની 7:30 પૂરી થશે, એટલે એને જે સ્વભાવમાં પરિવર્તન આવવાની શક્યતા છે. પણ કુંડળીમાં જે ગ્રહોની સ્થિતિ છે તે બતાવે છે કે તે મગજ તો ગરમ રહેશે જ, કારણ કે બહુ જ પ્રબળ સૂર્ય મંગળ કેતુનો અંગારક દોષ થયેલો છે, ગ્રહણ દોષ છે અને
વિષ દોષ છે, આ ત્રણ દોષ છે કુંડળીમાં, બરોબર છે. એટલે એનું પહેલાં નિવારણ કરાવો, જેનાથી તેના મન પર શાંતિ થાય. નહીં તો પછી સ્વભાવમાં ખાસ ફેર પડે નહીં તેવું બને, કારણ કે ચંદ્ર અને સૂર્ય બંને જે પાપ ગ્રહો સાથે સંકળાયા છે, તો તેના કારણે મગજની ઉગ્રતા રહેતી હોય છે. તો આ જે ત્રણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવો અને યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ સાથે કરાવશો તો એને અનુકૂળતા વધી શકશે. અને બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે તો બી એનું મન શાંત અને સ્થિર થશે. જી, આગળ વાત કરીશું રાશિફળની. રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે આજના દિવસે તમારે કામકાજમાં થોડી વ્યસ્તતા રહી શકે, એટલે ધાર્યા કરતાં વધુ કામ આવે અથવા જે કામ કરતા હોય તેમાં સમય વધારે આપવો પડે તેવું બની શકે. આજે થોડું ધ્યાન રાખવાનું છે. દાંપત્ય જીવનમાં થોડી પ્રતિકૂળતા રહી શકે, એટલે એ બાજુ સંભાળજો. અને રોકાણ કે કોઈ આર્થિક નિર્ણય કરવાના હોય તો એ પણ આજે ટાળવાની સલાહ છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. મહેનતનું ફળ મળતું જણાશે, એટલે તમારે અગત્યના કેમ કહેવાય ને કે પ્રાયોરિટી અગ્રતાક્રમના કાર્યો જે છે તે આજે હાથ પર લઈ લેજો. બાળકો માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. અને હા, કોઈ પ્રકારે અચાનક અનપેક્ષિત લાભ પણ થાય તેવું બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપને આજે થોડુંક માનસિક રીતે અશાંતિનો અનુભવ થાય તેવું છે, એટલે અગત્યના કોઈ નિર્ણય લેવાના હોય તો ઉતાવળે ન લેતા કોઈ જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ લેજો. હા, કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળે તેવું બની શકે, અને ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નો હોય, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હોય તો એના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. અન્ય એક કોલર છે, નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, જન્મ તારીખ કઈ છે? 1883. 18/7/1983. 1983. 83 બોલ્યા કે 86? 86. ઓકે. જન્મ સમય કયો છે? 10 વાગે સવારે. અને સ્થળ? સ્થળ આપણો હારીજ. ઓકે. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન, આ વર્ષ કેવું જશે? એમ ધારેલું કામ થતું નથી. શું કરો છો ભાઈ તમે? હું આર્કોલોજીમાં છું, પુરાતત્વ વિભાગમાં. શેમાં છો તમે ભાઈ? પુરાતત્વ વિભાગમાં આર્કોલોજી. અચ્છા, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં છો. ઓકે, બરોબર બરોબર, સારું સારું. જોઈ લઈએ કે વર્ષ કેવું રહેશે. બહુ અગત્યનો પ્રશ્ન છે. આમ તો ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે જે નિયમિત રીતે પોતાનું ભવિષ્યનું ધ્યાન રાખતા હોય છે, આવનારો સમય કેવો છે. પણ આ વર્ષ આમ જોવા જઈએ તો બહુ અગત્યનું વર્ષ છે, દરેક વ્યક્તિ માટે છે. કારણ કે આ વર્ષે 3 મોટા ગ્રહો છે તેમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. શનિ મહારાજ છે માર્ચ મહિનાના અંતમાં બદલાઈ રહ્યા છે. મે મહિનામાં રાહુ, કેતુ અને ગુરુ, આ મોટા ગ્રહો છે તેનું પરિવર્તન થવા જઈ રહ્યું છે. એટલે દેશ અને દુનિયા પર પણ અસરો જોવા મળવાની છે. પ્રત્યેક વ્યક્તિને પોતાની કુંડળી અનુસાર, રાશિ અનુસાર પણ અલગ અલગ અસરો જોવા મળી શકે તેવું છે. એટલે ફક્ત રાશિ ઉપર ન જોવું, પોતાનું જન્મ કુંડળી પણ જોવી જરૂરી છે. તમારી કુંડળી પર નજર નાખીએ, સિંહ લગ્નની કુંડળી આવે છે. તમારી તુલા રાશિ આવી રહી છે. તુલા રાશિ માટે સમય સારો મે મહિનાથી આવશે. ગુરુ મહારાજનું પરિભ્રમણ જે થશે, તમારા ચંદ્ર પર દ્રષ્ટિ થશે, જીવનમાં વૃદ્ધિ થાય, પ્રગતિ થાય તેવું બની શકે એવું છે. પણ શનિ મહારાજની જે સ્થિતિ જે છે તે કુંડળી પ્રમાણે તમારી 8મા સ્થાનમાં શનિ મહારાજ થશે, એટલે શારીરિક તકલીફોથી થોડું ધ્યાન રાખવું પડશે. જેવું લાગે કે કોઈ તકલીફ થઈ રહી છે શારીરિક, તો શનિના ઉપાય કરજો. ખાસ કરીને પીપળાને જળ ચડાવવાનું અને શિવજીની ઉપાસના કરવાનું રાખશો તો સારું રહેશે. ઓકે, વાત કરીશું અન્ય રાશિ ભવિષ્યની. તો વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ મનોબળમાં આજે વધારો થાય તેવો દિવસ છે. કોન્ફિડન્સ તમને ઉત્સાહ આજે આપવા જઈ રહ્યો છે, પણ વધારે પડતો કોન્ફિડન્સનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી જીવન સાથે સાથે ક્યાંક મતભેદ થાય તેવું બની શકે અને એ સારું જીવનમાં નથી હોતું. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હા, આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી લેજો. એટલે એમ કહેવાય ને કે દિલથી નહીં પણ દિમાગથી લેજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો તમે લઈ શકો તેમ છો. એટલે ખાસ કરીને તમે પ્રાયોરિટીઝ આજે નક્કી કરો એ તમારા માટે વધારે સારું છે. હા, બાળકો માટે થોડો સમય આપજો, પણ ખાસ ગ્રહો સૂચવે છે કે તમારા બજેટ ઉપર, ખર્ચા પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો તે આજે ડિસ્ટર્બ થઈ શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અળ.
આપણા માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બને એટલે દ્વિધા રહે. દ્વિધા નેગેટિવ નથી હોતી, ઘણી વાર પોઝિટિવ પણ હોય છે કે બે સારા કામ કરવાના તો કયું કામ કરો એવું પણ થઈ શકે. એટલે થોડુંક રિલેક્સ રહેજો અને આજે કાર્યો કરજો. ઓળખાણોમાં ખાસ ધ્યાન આપવું પડે તેવું છે, નહીંતર પછી તમારો કોઈ લાભ લઈ જાય તેવું બને. હા, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને અને જો થાય તો કરજો. યાત્રા પ્રવાસ તમારા માટે ફળદાયી રહી શકશે. ઓકે, એક કોલર છે પ્રફુલાબેન. પ્રફુલાબેન, જન્મ તારીખ જણાવશો? 14/5/92 સવારમાં 6 વાગે. ચલો. અને સ્થળ જણાવશો? સ્થળ ભાવનગર જિલ્લો. પ્રશ્ન કયો છે? એને દીકરી જોયા છે, દીકરાને ગમી છે, એની માણસો હવે એને એમ કે સગાઈ નું નક્કી થાય છે કે હું કોના વિશે પ્રશ્ન છે? બાબા માટે. બાબા માટે સગાઈનો પ્રશ્ન છે એમ? હા, જોયા છે, ગઈ દિવસે પણ એમ કોઈ ન થયા. હા હા, શું કરે છે તમારો દીકરો? અત્યારે ડ્રાઈવર છે બસમાં અને સરકારીમાં ફોર્મ ભર્યું, એમાં પાસ થઈ ગયો છે. એમ, સારું સારું, ચાલો. બસ તો ભાઈ, નોકરીનું થઈ ગયું તો છોકરીનું પણ થઈ જશે ને. આવનારો સમય સારો દેખાઈ રહ્યો છે. મેષ લગ્નની કુંડળી આવે છે, સપ્તમ સ્થાન પર ગુરુમાં દ્રષ્ટિ આવે છે. આવનારા એમ સમજો કે 1-2 મહિના બાદ મે મહિનાથી યોગ સારો છે, લગભગ વર્ષ જેવો રહેશે, એટલે તેમાં શક્યતાઓ ખૂબ સારી દેખાય છે. હા, કુંડળીમાં મંગળ દોષ છે, માંગલિક કુંડળી છે, એટલે તે પ્રમાણે મેળાપક કરાવીને આગળ વધવાની તમને ખાસ સલાહ છે. બીજું કે તમારા જે કુળદેવી જે છે તેને પ્રાર્થના કરો, વિશેષ પ્રાર્થના કરો, અને શુક્ર ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, યોગ્ય રીતે વિધિવત સંકલ્પ લઈને યોગ્ય મુહૂર્તમાં અનુષ્ઠાનના નિયમો વિદ્વાન સાત્વિક બ્રાહ્મણ પાસે સમજી અને એ જો પોતે કરે તો બહુ સારું છે, તો કોઈની પાસે કરાવશો તો તેનું સારું ફળ મળી શકશે, સારું પાત્ર પણ મળી શકશે. અન્ય કોલર છે સુનિલભાઈ. સુનિલભાઈ, જન્મ તારીખ કઈ છે? 3/2/56. જન્મ સમય જણાવશો? જન્મ 12 થી 3 કે છે, બહુ વર્ષ થઈ ગયા એટલે અંદાજ છે 12-3. એટલે સવારનો છે કે રાતનો? સવારનો. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ ભાવનગર. પ્રશ્ન કયો છે? પ્રશ્ન તો આ મૂંઝવણ રહે, 72 વર્ષ થયા, 72 વર્ષ એટલે મૂંઝવણ તો વધારે રહે. પ્રગતિ થતી નથી, છોકરાઓને તે અસલ ને પાછળ પડ્યા કરી છે. માણસ આપણે હાસું બોલ્યું પણ હજુ આપણને માણસ ખોટા જ કહે છે. હવે મારું જીવનમાં કેમ પાછલું થશે દિવસે? સારું. જો પહેલી વાત તો કે તમારો જન્મનો સમય નથી એટલે કુંડળી બને નહીં, કારણ કે 12 થી 3 બહુ મોટો સમય છે. એમાં તો 2 થી 3 લગ્નો બદલાઈ જાય એટલે પ્રથમ સ્થાન લગ્ન કહેવાય એટલે કુંડળી થાય. એટલે એ હિસાબે તમારે થોડુંક એ છે, પણ એટલું ખરું કે જીવનમાં પરિવર્તન આવશે મે મહિના બાદ. એ સારું પરિવર્તન રહેવાનું છે. તમારી કુંડળીમાં દ્વિગ્રહણ દોષ છે. જો સૌથી પહેલી અગત્યની વાત એ છે, માટે આ તકલીફ જીવનમાં જોવા મળે છે. ચંદ્ર, સૂર્ય અને રાહુ સાથે છે, એટલે ઘણીવાર ખૂબ સારો જાય, તમારા જીવનમાં ખૂબ આગળ વધી જવાય. ક્યારેક મૂંઝવણ પણ થાય, ક્યારેક નિરાશા આવે, ઉતાર ચઢાવ અને વિચારોમાં પણ આ પ્રકારે ઉતાર ચઢાવ રહી શકે તેવું છે. અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે, બરાબર છે, એટલે એ તમારા માટે સારી છે. પણ એમ કહેવાય કે આ વર્ષ જેમ જેમ આગળ વધશે તેમ તમારા માટે વર્ષ સારું થશે. આ જે દ્વિગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો અને શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો, બરાબર છે. શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો. તમે બને તો નજીકમાં હોય તો દરરોજ મહાદેવજી મંદિરે જઈને દૂધ ચડાવો, બરાબર છે. તમારા ઘરનો ઈશાન ખૂણો છે તે બહુ સ્વચ્છ રાખો, ત્યાં ગંગાજળના છાંટા અઠવાડિયામાં 1 વખત કરો. આવું નિયમિત કરતા રહેશો તો તમારા જીવનમાં સુખ શાંતિ વધી શકશે. જી, એક કોલર જોડાયા છે અરવિંદભાઈ. અરવિંદભાઈ, જન્મ તારીખ જણાવશો? 9/3/87. સમય કયો છે? સમય સવાર 9 વાગે. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવશો? પુત્ર છોકરા માટે છે. જી. કેવું રહેશે મા બાપ માટે આગળ? સમજ્યો નહીં ભાઈ, શું પ્રશ્ન તમે પૂછવા માંગો છો? અરે એની લાગણી કેવી રહેશે મા બાપ પ્રત્યે આગળ? હવે આ કોની કુંડળી છે? બાબાની છે. તમારા બાબાની છે? હા, મારા બાબા. અત્યારે શું કરે છે? તમારી સાથે રહે છે, બીજે રહે છે? અલગ રહી છે એમાં. અલગ અમે 2 મહિનાથી અલગ રહીએ છીએ. હા હા, એટલે આખો પ્રશ્ન મારે સમજવો પડે ભાઈ. તમે તો કીધું આટલું રહેશે, શું છે લાગણી, કઈ બાબતમાં સમજવું પડે, પણ મને ખબર પડી ગઈ, કારણ કે જીવનનો 10,000થી વધુ કુંડળીનો અનુભવ જે છે મારો એ બતાવે છે કે પ્રશ્નોમાંથી જ બીજા પ્રશ્નો નીકળશે. જોઈ લે, તમારા દીકરાની કુંડળી છે. મા બાપ પ્રત્યે તકલીફો રહી શકે તેવું છે, અત્યારે થોડુંક રહેશે, કારણ કે જન્મના સૂર્ય પરથી શનિ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે. માર્ચ મહિના સુધીનો સમય ખૂબ અઘરો હતો. અત્યારે ગુરુ મહારાજની સ્થિતિ પણ થોડીક મધ્યમ કહી શકાય એવી છે.
અને રાહુ પરથી રાહુ પસાર થઈ રહ્યો છે એટલે હજી મે મહિના સુધીનો સમય તો અઘરો છે, ત્યારબાદ કે ઉકેલ નીકળે. આમના જીવનમાં નિર્ણયો લેવામાં ક્ષમતામાં અસર પડે, વિવેક બુદ્ધિ પર અસર પડે તેવું છે. કોઈના દોરવાયામાં આવી જાય એવું બને, કારણ કે ગુરુ મહારાજ જે છે, જે વિવેક અને બુદ્ધિ ડાપણના ગ્રહ છે, શુભ ગ્રહ, તેની સાથે રાહુનો પ્રબળ ચાંડાળ દોષ થયો છે ને એ પણ 12મા સ્થાનમાં છે. ગુરુ મહારાજ તો સ્વગૃહી છે એટલે ખરેખર એનું સારું ફળ મળવું જોઈએ, પણ આ એક તકલીફ જોવા મળી છે. સમય થોડો અઘરો છે, થોડોક સમય તો જશે જ તમારી સાથે લાગણી સેટ કરવામાં, પણ જો ગુરુ ગ્રહના જપ કરે અને ચંડાળ દોષનું જો નિવારણ કરશે તો તેનાથી ફેર પડશે. બીજું કે કુળદેવીને તમારા પ્રાર્થના કરો, બને તો બધા સાથે જઈ કુળદેવીને જે થાય યોગ્ય પ્રાર્થના કરો. તમારા ઘરમાં પણ જો કુળદેવીનો ફોટો કે કંઈ હોય પ્રતીક, રોજ એને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. હસીદભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવતા રહીશું, આપ જોડાયેલા રહેજો. તો આ સાથે જ કાર્યક્રમમાં આગળ વધીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક જોડાયેલા છે અને કોલર જોડાયા છે જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન, જન્મ અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો? 13/12/2003. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 5:45. રાત્રે કેટલા વાગે બોલ્યા? 5:45, 5:45. જી. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન કયો છે? કાપુર. હા. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એનો MBA અત્યારે ચાલુ છે અને ફાઇનાન્સમાં સર્વિસ કરે છે, બરોબર? એમાં એનો આગળ કારકિર્દી વધારો હશે કે બીજી કોઈ લાઈન? હેલો. જી. હા, કાર્ય બાબતે પ્રશ્ન છે તેમનો અને કામકાજનો પ્રશ્ન છે. અત્યારે થોડી ઉતાવળ ન કરતા 1-2-3 મહિના જવા દો. મે મહિના બાદ ગુરુ મહારાજની સ્થિતિ બદલાઈ રહી છે, તે એને સારું ફળ આપવા જઈ રહી છે, એટલે આર્થિક બાબતે ફાયદો થાય તેવું બને, પણ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો એના માટે સારું છે. બાકી તો અત્યારે બુધની જ દશા ચાલી રહી છે. બુધ છે આ કુંડલીમાં 8મા સ્થાનમાં છે, એટલે થોડુંક ઉતાવળે નિર્ણય ન લેવા એવું બુધ પણ ગ્રહ સૂચવી રહ્યો છે. ગુરુ મહારાજની સ્થિતિ આ કુંડળીમાં સારી છે એટલે બતાવે છે કે ચિંતા નથી, કોઈ આર્થિક બાબતે સારી રીતે કરશે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે એવા કુંડળીના યોગો છે, અને એવું થાય તો કરવું. પણ આ વાતમાં એકદમ એ વાતનું ધ્યાન રાખો કે ઉતાવળે નિર્ણય ન કરો. એ વખતે પણ જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધે, કારણ કે ઘણીવાર બનતું હોય છે કે કુંડળી ગ્રહો સૂચવે છે, પણ એ ટાઈમે એ સમયે ગોચરના ગ્રહો કે મહાદશા જો અનુકૂળ ના હોય તો પછી એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું પડે. બીજું ખાસ વાત એ પણ છે અત્યારે કે એને મીન રાશિ છે, મીન રાશિને 7.5 ચાલે છે શનિ મહારાજની, તો શનિના ઉપાયો કરે અને ખાસ દર શનિવારે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવે અને હનુમાન ચાલીસાનો પાઠ તે વખતે પણ કરે અને દરરોજ કરે, એના માટે સારું રહેશે. જી. વાત કરીશું રાશિફળની. વધુ 3 રાશિ, તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે ર અને ત, આજે પરિવાર માટે કોઈ પ્રકારે ખુશીની ક્ષણો આવે તેવું બની શકે. હા, એક વાતનું આજે ગ્રહો સૂચન કરે છે, બને ત્યાં સુધી નવી શરૂઆત ટાળજો, થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરીને આગળ વધજો, કારણ કે આજે માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. માનસિક અશાંતિ રહે ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થતી હોય છે, માટે આ વાતનું ધ્યાન રાખવું પડશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે વિચારોમાં આજે વધારે ઉતાર ચઢાવ રહેશે. આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે. આજે એવું પણ બને કે કોઈ જૂની યાદો તાજી થાય અથવા કોઈ વ્યક્તિને ઘણા સમયથી ના મળ્યા હોય તેની સાથે વાત થાય, મળવાનું થાય, સંપર્ક થાય તેવું પણ બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપના માટે આજે સારી વાત એ છે કે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, પણ તણાવ રહી શકે એવું છે, વિવાદ રહી શકે એવું છે, એટલે વિવાદ વકરે જો કોઈ હોય તો સાચવી લેજો. આજે બને ત્યાં સુધી દૂર જ રહેજો. કોર્ટ કચેરીના કેસની કોઈ તારીખ હોય તો પણ આજે દૂર રહેવાની સલાહ છે, નવી તારીખ લઈ લેજો. હા, સારી વાત એ છે કે સંબંધોમાં સંતુલન રહી શકે તેમ છે. વાત કરીશું અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. આપના માટે આજે
થોડું યાત્રા પ્રવાસ પર્યટનમાં આનંદ આવે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. એવું કંઈ પ્લાનિંગ થાય ચોક્કસ કરી લેજો. આર્થિક બાબતે પણ દિવસ અનુકૂળતા ભર્યો રહેવાનો છે, પણ થોડી સાવધાની રાખજો. છુપા શત્રુઓ સક્રિય થઈ રહ્યા છે, એટલે અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે જો વાત કરવામાં આવે કુંભ રાશિને, તો થોડી તબિયતની કાળજી લેવી જરૂરી છે. બેદરકાર ન રહેતા, નહીંતર તમારા પર પહેલી અસર થઈ શકે તેવું છે. હા, નવા આયોજનોમાં સફળતા છે. કોઈ પ્લાનિંગ કરવું હોય તો સારી વસ્તુ છે, પણ વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ કરતા આજે સંભાળવાનું છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે આજે હળવાશ અનુભવાય. કોઈને કોઈ રીતે રિલેક્સ થશો કે ભાઈ હવે અટકેલા કાર્યો આગળ વધી રહ્યા છે તેવું થશે, પણ વધારે પડતા રિલેક્સ ન થતા વ્યવસાય પોતાનો ધંધો હશે તો તકેદારી રાખવી જરૂરી છે આજે. હા, સૌથી સારી વાત આજે છે કે તમારી પોતાની આવડતથી તમે આજે સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.